મહીસાગરના લુણાવાડામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં ભાજપના સભ્યો દ્વારા પાલિકા પ્રમુખ અને તેના મળતિયા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે. રોડ લાઇટ માટેની LED અને ટાઈમર સ્વિચની ખરીદીમાં ભ્રષ્ટાચારને ગંભીર આરોપ લાગ્યા છે. તો લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલ અને મળતિયાઓ સામે ભાજપના વિવિધ હોદ્દેદારો અને કોર્પોરેટરોએ ચીફ ઓફિસરને આ અંગે લેખિત રજૂઆત કરી છે. 300 રૂપિયાની LED ના 3000 અને 5000ની ટાઈમર સ્વિચના 55000નું બિલ મૂકતા સભ્યોએ આ મામલે પ્રમુખ ઉપર આરોપ લગાવ્યો છે. આ અંગે 10 સભ્યોએ ભાજપ સંગઠનમાં પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. તો સમગ્ર મામલે લુણાવાડા નગરપાલિકામાં રાજકીય નવા જૂનીના એંધાણ સર્જાય તો નવાઈ નહીં. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાકેશભાઈ પંડ્યા કે જેમની લુણાવાડાની અંદર બેનામી અને ગેરકાયદેસર સંપત્તિઓ આવેલી છે, આ સંપત્તિઓને બચાવવા માટે તેઓ પહેલાં ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી પાછા ભાજપમાં આવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એમનો અસ્વીકાર કર્યો. ત્યારે નાસીક પાસ થઈ અને તેઓ પાયાવિહોણા આક્ષેપ કરે છે. LEDમાં કોઈપણ જાતનું કૌભાંડ થયું નથી. ખરીદી પ્રક્રિયા સંપૂર્ણ ચીફ ઓફિસરની નિગરાનીમાં થતી હોય છે અને એમની કી જે હોય છે ચીફ ઓફિસર દ્વારા જ હોય છે. એમાં પ્રમુખનો કોઈ રોલ આવતો નથી. અને જે ટાઈમર સ્વિચોની વાત કરે છે, એ ટાઈમર સ્વિચો હજુ સુધી કોઈ ચૂકવણું મારા જોડે આવ્યું નથી અને મેં કોઈ સહી કરેલ નથી એમાં.